નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરના ટીવી અને સ્ટેજ નાટ્ય કલાકાર એવા શ્રી હિમાંશુ નરેન્દ્રકુમાર ભચેચનું દુઃખદ અવસાન થયું છે. ગાંધીનગરમાં ભચેચ અને ગુજરાતમાં છકોમકોથી જાણીતા નાટ્ય અભિનેતા અને પત્રકાર તરીકે એમની આગવી ઓળખ છે. હિમાંશુભાઈ ભચેચ નાની વયથી પિતાનું છત્ર ગુમાવ્યું હતું. માતા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દીકરા હિમાંશુભાઈની પરવરિશ કરી. નાનપણથી જ તેમને અભિનયનો શોખ હતો. તેમના ભારે શરીરે તેમણે એક હાસ્ય અભિનેતા તરીકેની છાપ અંકિત કરી. પોતાના વધુ વજન 200 કિલોગ્રામને કારણે 18 વર્ષની વયે મેદારી કેપ્સ્યુલની એડમાં ચમક્યા. જ્યારથી હિમાંશુભાઈ સેક્ટર 16ની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ નાટકોમાં અભિનયનો શોખ હતો. તે છેક સુધી જળવાયો અને એક્ટિંગના રસને કારકિર્દીમાં તબદીલ કર્યો. અમદાવાદના નાટ્યકાર રચિત નાટક પ્રીત પિયુને પાનેતર 2 પેઢી જેટલા સમયથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને તેણે દેશ વિદેશમાં અસંખ્ય શો આપ્યા છે. આ નાટકમાં બાબાનું મુખ્ય પાત્ર હિમાંશુ ભચેચે વર્ષો સુધી ભજવ્યું હતું. આ ઉપરાંત હરીન ઠાકર, જીવરામ જોશી, દિલીપ ગઢવી, વસંત પરમાર જેવા ખ્યાત અને સફળ દિગ્દર્શકોના નાટકોમાં કામ કર્યું અને દૂરદર્શનની કેટલીક સિરીઝ પણ કરી. ગાંધીનગરમાં નિવાસ કરતા પરંતુ કામનું ક્ષેત્ર અમદાવાદ હોવાથી અમદાવાદના કલાજગતમાં ખૂબ જાણીતા બન્યા. અભિનયની સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ સંભાળ્યું અને આ ક્ષેત્રમાં પણ જાણીતા બન્યા. ગાંધીનગર તથા અમદાવાદમાં અનેક નાની મોટી નવરાત્રી તથા ક્રિસમસ જેવી ઇવેન્ટનું સંચાલન કર્યું. અને ક્રિસમસ ટાણે પોતે જ સાન્તા ક્લોઝ બનીને બાળકોને રીઝવતા. આ સાથે સંઘ સાધના નામે સાપ્તાહિક અખબારના માલિક અને તંત્રી તરીકે આગવી ઓળખ બનાવી. હિમાંશુભાઈની વય વધતા અમદાવાદ જવાનું ઓછું કર્યું અને ગાંધીનગરમાં અખ્તર સૈયદ તથા કુંતલ નિમાવતના નાટકોમાં અભિનયનું કામ ચાલુ રાખ્યું. ગાંધીનગરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ પણ ચાલુ રાખ્યું. સરકારના પ્રચાર શો ઉપરાંત વિવિધ યોજનાઓ હેઠળના નાટકોનું સર્જન, દિગ્દર્શન પણ તેમણે કર્યું અને નાટ્યલેખનમાં પણ હાથ અજમાવ્યો હતો. હિમાંશુભાઈના પત્ની નીતાબેન સાથે તેમના પ્રેમલગ્ન હતા અને તેઓ સાચા અર્થમાં તેમના જીવનસાથી બની રહ્યા. નાટકોથી માંડીને ઇવેન્ટ મેનેજમેન્ટ સુધી નીતાબેન સતત તેમની સાથે રહ્યા. તેમણે છેલ્લા 2 વર્ષથી સહયોગ જનહિત ફાઉન્ડેશન અને અમે ગુજરાતી કલાકાર સંઘ નામે 2 રજિસ્ટર્ડ સંસ્થાઓની સ્થાપના કરી અને સફળતાપૂર્વક સંસ્થાઓ ચલાવતા. સહયોગ જનહિત ફાઉન્ડેશન અંતર્ગત છેલ્લા 1 વર્ષથી નાગરિક અધિકાર પરિષદની સ્થાપના તેમણે કરી હતી. જે ગાંધીનગરની બિનરાજકીય સંસ્થા તરીકે જાણીતી બની છે અને નાગરિકોના પ્રશ્નોને તંત્ર સુધી વાચા આપી તેમનું નિરાકરણ પણ લાવી રહી છે. એ જ રીતે અમે ગુજરાતી કલાકાર મહાસંઘ કલાકારોના પ્રશ્નો અને તેમના હિત માટે કાર્ય કરી રહી છે. રાજ્યના વિવિધ શહેરોના કલાકારો તેના સભ્ય બન્યા છે. વર્ષ નવેમ્બર 2025માં અડાલજની વાવ પાસે મફત ખીચડી પ્રસાદ કેન્દ્ર શરૂ કર્યું. આખર સુધી નાટકો સાથે જોડાયેલા રહ્યા. ઓક્ટોબર 2025માં કુંતલ નિમાવત નિર્મિત 2 નાટકોમાં સહનિર્માતા તરીકે સહયોગ આપ્યો. 2018માં સ્વર્ગીય ભગવત ભાવસાર લિખિત અને કુંતલ નિમાવત દિગ્દર્શિત નાટક એકે હજારો અમદાવાદીમાં તેમણે છેલ્લે અભિનય આપ્યો. છેલ્લા 4 સપ્તાહથી ડાયાબિટીસ, બીપી, હાર્ટ વગેરે વિવિધ તકલીફોથી પીડાતા હતા. ગાંધીનગરની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા પરંતુ ત્યાંથી પણ રજા આપવામાં આવી હતી. 6 માસ પહેલા સેક્ટર 7 ગાંધીનગરનું પોતાનું નિવાસસ્થાન છોડી તેમણે અડાલજને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. જ્યાં 17મીએ સવારે હિમાંશુભાઈ ભચેચે અંતિમ શ્વાસ લીધા. હિમાંશુભાઈ ભચેચ ગાંધીનગરના એક એવો મજબૂત કલાકાર, પત્રકાર, સમાજસેવક જે કાયમ બધાને હસાવતા રહ્યા પરંતુ આજે આ ફાની દુનિયા છોડી ગયા અને તેઓ પોતાની પાછળ પત્નીને વિલાપ કરતી મૂકી ગયા છે. હિમાંશુભાઈ ભચેચને લાઈવ ગાંધીનગર તરફથી અશ્રુભરી શ્રદ્ધાંજલિ. જેએસજી સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 13 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબોને તલ, સિંગની ચીકી તથા મમરાના લાડુ વગેરે આપવામાં આવ્યા. 15 જેટલી સંગીની બહેનોએ આ કાર્યક્રમમાં સાથ આપ્યો. સંગીની ફોરમના સ્થાપક પ્રમુખ શ્રીમતી નીતિકાબેન શાહે પણ આવી ગ્રુપનો ઉત્સાહ વધાર્યો. સર્વે સંગીની બહેનોએ આ ઉમદા કાર્ય કરતા દિલમાં ખુશીની લાગણી અનુભવી.
તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.